તમારી આસપાસમાં સતત ડગલે ને પગલે છે. આમાંથી ઘણા મિત્રો ન હોય તો સારું કહેવાય, ઉઠતા વેદ જેના દર્શન કરે એ મોબાઈલ દેવતા તમારા સાયબર દુનિયાના પ્રવેશ દ્વારમાં તમારી પાસે જ છે. સેજ ભૂલ કરી એટલે સાયબરની દુનિયામાં જે કહેવી શકાય કે નેગેટિવ પર્સપેક્ટિવની દુનિયા છે, પડદા પાછળની દુનિયા, એમાં તમારો સીધો પગ પડી ગયો. તમે સર્ચ કરેલી, તમે સોર્ટ આઉટ કરેલી, તમે જોયેલી કેટલી બધી આઇટમ્સ એવી હશે કે એક વખત તમે સર્ચ કરશો, જોશો તો એ પ્રકારની જ મટીરિયલ, એ જ પ્રકારની વસ્તુ તમને સતત પીરસવામાં આવશે. આપણે અત્યારે માની છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ હમણાં ખૂબ છેલ્લા 1 વર્ષથી પ્રચલિત થયું, પણ વર્ષોથી તમે જોયું હશે કે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં તમે જે પ્રકારે રીલ, કોઈ રસોઈ બનાવતી રીલ જોશે, કોઈ રામાયણ જોશે, મહાભારત જોશે, કોઈ કોમેડી જોશે, કોઈ સિરિયલ જોશે, જે તમે એક વખત એક ક્લિપ રીલ જોયેલી, એક રીલ અને ક્લિપ નેક્સ્ટ એના જ જોડતા, એને સાથે સંલગ્ન કન્ટેન્ટ વાળી વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. કેમ આવું થયું? એટલા માટે એવું થયું કે એ વર્ષોથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આ પ્રકારની તમામ એપ્લિકેશનના બેક સાઈડમાં કામ કરનાર લોકો તમારી હરેક એક્ટિવિટી ઉપર નજર રાખે છે. તમે જે પસંદ કરશો, જે જોશો, એ જ વસ્તુ તમને નેક્સ્ટ સ્ટેજમાં સપ્લાય કરવામાં આવશે. આજના સમયમાં સૌથી અગત્યની ક્રિટિકલ બાબત તો કે માણસ ફસાય ક્યાં ભૂલ કરે? એક લાલચમાં, બીજું લોભમાં અને ત્રીજું ડરના કારણે. આ 3 તબક્કા એવા છે કે વ્યક્તિ આમાં 3માંથી કોઈ એક જગ્યાએ સ્થિર થઈ જાય ને એટલે સાયબર ક્રાઇમના ફ્રોડ બનવાના ચાન્સીસ એના વધી જાય. અસંખ્ય લોકો એટલા બધા છે, ભણેલા ગણેલા, ગુજરાતમાં જ હમણાં જ એક ડોક્ટર સાહેબ ડિજિટલ એરેસ્ટના ભોગ બની 19 કરોડ રૂપિયાના ઠગાઈના ભોગ બન્યા. 19 CR. તમે કલ્પના કરો, એક કેસ જાહેર નથી પણ છતાં પણ કહું છું કે ખૂબ કાયદાનું જ્ઞાન ધરાવનાર, જેની પાસે અમારા જેવા ઘણા લોકો સલાહ માર્ગદર્શન માટે કે કોમ્પ્લિકેટેડ કેસ હોય ત્યારે જાય કે સર આમાં શું કરાય, કેમ કરાય, એ માર્ગદર્શન આપનાર વ્યક્તિ પાસેથી પણ 36 કરોડ રૂપિયાનું ચીટિંગ થઈ ગયું.